ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? પ્રક્ષિપ્ત ગતિ તૈયાર કરી દીધો ને? પ્રશ્ન પરીક્ષામાં આવવાનો જ છે હો. 5 ગુણ અથવા 4 ગુણ અથવા 2 ગુણ કે 3 ગુણ ગમે તેમાં ફરજિયાત તમને પૂછાવાનું છે, ગેરંટી આપું છું. એટલે તૈયાર થઈ જવું જોઈએ. જોઈએ હવે આપણે પ્રક્ષિપ્ત ગતિના કેટલાક એક્ઝામ્પલ જોવાના છે. જોઈએ આપણે. જો અહીં અમે ઉદાહરણનો 4.8 નંબરના દાખલાની રકમ લખી છે બાળકો. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર. જો આપણે આકૃતિ થોડી દોરવાની ચેષ્ટા કરીએ મિત્રો, આ જમીન ધારો કે આ કોઈ પર્વત ધારી લેવાનો છે, વાસ્તવમાં પર્વત નથી. તો ધારો કે આ એક પર્વત અને આ પર્વતની ઊંચાઈ તમને આપી દેવામાં આવી 490 મીટર, બરાબર છે. તો આટલા ઊંચે ધાર ઉપર ઊભો છે, એટલે અહીંયા કોઈ પર્વતારોહક એ ધાર ઉપર ઊભો છે. જો એનો મતલબ જમીનથી એની ઊંચાઈ આપી દીધી. હવે આપણે એક કામ કરીએ મિત્રો, અહીંથી જ ગતિની શરૂઆત થવાની છે. એટલે આપણે અક્ષોમાં, જેમ આપણે આને ઉગમ બિંદુ કહીએ છીએ, આને ઉગમ બિંદુ કહીએ, તો ઉગમ બિંદુ આગળ એક્સ આમ અને વાય આમ 0 0 હોય. તો આપણે જો શરૂઆત કરીએ તો આ શરૂઆતનો એક્સ આમ, શરૂઆતનો વાય આમ, તો એ 0 0 હશે. એટલે આપણે એક્સ 0 બરાબર પણ 0, વાય 0 બરાબર પણ 0. હવે ત્યાંથી એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં, એટલે હવે આ વ્યક્તિ અહીંથી એક પથ્થરને આમ ફેંકે છે, કઈ દિશામાં? સમક્ષિતિજ. તો જો શરૂઆતનો વેગ પણ સમક્ષિતિજ વેગ આપેલો છે, એટલે v0x. એનો મતલબ કે આપણને એક સમક્ષિતિજ દિશાનો પ્રારંભિક વેગ આપી દેવામાં આવ્યો 15 મીટર પર સેકન્ડ, બરાબર. જો માત્ર એને આમ સમક્ષિતિજ દિશામાં ફેંકે છે, આમ નીચે નથી ફેંક્યો. એનો મતલબ કે નીચે તરફનું ઉર્ધ્વ વાયક્ષની દિશામાંનો શરૂઆતનો વેગ 0 છે, રાઈટ. ચલો આગળ. ફેંકે છે, હવાના અવરોધને આપણે અવગણવાનું છે. એટલે અહીંયા રસ્તામાં પદાર્થ, હવે જો અહીંથી પદાર્થને જ્યારે આમ ફેંક્યો તો કંઈ આમ સીધો આમના આમ નહીં જાય, અહીંથી આમ થઈને આમ ક્યાંક જશે. તો જો અહીં 2 પ્રકારની ગતિ થશે. એક તો અહીંથી આમે ગયો, નીચે પણ ગયો. એટલે આપણે એક્સ અને વાયમાં સ્વતંત્ર ગતિઓમાં એને વિભાજિત કરી શકીએ. જો એ અહીંથી નીચે આવે મિત્રો, જ્યારે જમીન ઉપર પડે તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે હવાના અવરોધને આપણે અવગણવાનો, તો કેટલા સમયમાં એ જમીન ઉપર પડશે. અને જ્યારે પથ્થર જમીન ઉપર પડે તો એનો મતલબ કે ઉર્ધ્વ દિશામાં કેટલું અંતર કાપે? 490 મીટર. તો આમ એને ઉર્ધ્વ દિશામાં કાપેલું અંતર 490 મીટર થાય. પણ જો હવે આપણે આને ઉગમ બિંદુ કીધું હોય તો ઉગમ બિંદુથી ઉપર તરફની ઊંચાઈઓ ધન, તો નીચે તરફની ઊંચાઈઓ ઋણ લેવી જોઈએ. તો આપણે આ 490 તો લઈશું, પણ નીચે તરફ સ્થાનાંતર હોવાથી હું -490 મીટર લઈશ, રાઈટ. તો હવે જો અહીંથી અહીંયા પડતો કંઈક તો સમય લાગતો હશે ને, તો આપણને કેટલા સમયમાં, તો આપણે સમય શોધવાનો છે મિત્રો. નીચે પડશે, રાઈટ. જો એ પ્રક્ષિપ્ત ગતિ જેવું થયું, આમે ગયો, નીચે પણ ગયો, તો આ પ્રક્ષિપ્ત ગતિ થઈ. અને પ્રક્ષિપ્ત ગતિમાં ગુરુત્વ પ્રવેગ એ વાય દિશામાં જ હોય, સમક્ષિતિજ દિશામાં તો પ્રવેગ 0 હોય. વાય દિશામાં જ પ્રવેગ હોય, એને આપણે -g લઈએ છીએ, બરાબર છે. ખ્યાલ આવી ગયો? તો નીચે તરફ વેગની દિશા, પ્રવેગ પણ એ જ દિશામાં, એટલે -g થશે. હવે આપણે ગણતરી કરીએ તો જો આપણે શિરોલંબ ગતિ થઈ રહી છે, તો આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ D બરાબર v0t પ્લસ 1/2 at². પણ જો આ વાય દિશામાં સ્થાનાંતર થાય છે તો સ્થાનાંતરને વાય, v0 એટલે શરૂઆતનો વેગ, તો વાય દિશામાંનો શરૂઆતનો વેગ કેટલો સમય લાગે શોધવાનો છે, વત્તા 1/2 વાય દિશામાંનો પ્રવેગ t². જો હવે આપણે કિંમતો મૂકીએ મિત્રો, બોલો વાયની જગ્યાએ કેટલા મૂકીશું? -490. હવે v0y તો શરૂઆતનો વેગ 0 હતો, તો 0 × t
એટલે તો 0 થઈ જવાનું, વત્તા 1/3 આની જગ્યાએ માઇનસ જી ટી સ્ક્વેર. માટે જો માઇનસ 490 બરાબર 0 ગુણ્યા ટી એટલે 0, આ માઇનસ અને આ પ્લસ એટલે માઇનસ થઈ જવાનું. બોલો જીની કિંમત 9.8, તો 9.8 ભાગ્યા 2 ટી સ્ક્વેર. બોલો બરાબર. માઇનસ માઇનસ પ્લસ, તો 490 અને 9.8ને 2 ભાગો એટલે 4.9 ટી સ્ક્વેર. 4.9 ભાગાકારમાં આવી જશે, તો ટી સ્ક્વેર બરાબર 490 ભાગ્યા 4.9 બરાબર 100. માટે સાદુરૂપ આપો, વર્ગમૂળ લઈ લો બંને બાજુ, તો ટી બરાબર 10 સેકન્ડ. તો આમ પદાર્થ જમીન ઉપર ક્યારે પડશે? 10 સેકન્ડ બાદ પડશે. બોલો રાઈટ. હવે જો મિત્રો આપણે આ પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ વેગ તો અચળ હોય, પણ જો હવે આમ જેમ જેમ નીચે જાય એમ શરૂઆતમાં નીચે તરફનો વેગ 0 હતું, પણ હવે પદાર્થ જેમ જેમ નીચે જાય એમ નીચે તરફ પણ હોય વેગ હોય. તો જ્યારે પદાર્થ ગતિ કરતો કરતો અહીં નીચે આવો તો નીચે તરફ વાય દિશામાં એનો વેગ કંઈક થયો હશે. અને સમક્ષિતિજ વેગ તો કેવો હોય મિત્રો? અચળ જ હોય. તો ધારો કે સમક્ષિતિજ વેગ વીએક્સ, પણ એ તો પેલા V0 એક્સના જેટલો જ હોય, કારણ કે પ્રક્ષિપ્ત ગતિમાં નિયમિત સમક્ષિતિજ વેગ બદલાતો નથી. પણ જો નીચે તરફ જાય છે તો એ વેગ પહેલાં 0 હતો, પણ જેમ જેમ નીચે જાય એમ વેગ વધતો જાય. તો જ્યારે આપણો પદાર્થ જમીનને અથડાશે ત્યારે એક સાથે 2 વેગ એની પાસે હશે. તો હવે આપણને પ્રશ્ન પૂછ્યો કે જમીન ઉપર અથડાતી વખતે તેનો વેગ શોધો. તો જો જમીન ઉપર અથડાય ત્યારે આ બંને વેગનો પરિણામી વેગ આપણે ગણતરીમાં લેવો પડે. તો જો જમીન ઉપર જ્યારે અથડાય ત્યારે કંઈક સમક્ષિતિજ વેગ હોય, કંઈક અધો દિશામાંનો વેગ હોય, તો પછી આપણે બંનેનો શું લેવો પડે? પરિણામી વેગ લેવો પડે. ધારો કે પરિણામી વેગ v છે, તો હવે આપણે વેગ v શોધવો પડશે. તો જો સમક્ષિતિજ વેગ તો 15 જ રહેવાનો, પણ પેલો અધો દિશામાંનો વેગ ગણીએ આપણે. તો ચાલો આપણે અધો દિશામાંનો વેગ ગણવો હોય તો ઉર્ધ્વ ગતિમાં v બરાબર v0 પ્લસ at, પરંતુ ઉપરથી નીચે આવે એટલે આ વાય દિશામાંની ગતિ હોવાથી વાય દિશામાંનો વેગ, તો આ વાય દિશામાંનો શરૂઆતનો વેગ, વાય દિશામાંનો પ્રવેગ ઇન્ટુ ટી. હવે જો આપણે અહીંયા આવે છે એ વખતે કેટલો સમય લાગે તો જાણી લીધો 10, તો સમયની કિંમત આપણે 10 મૂકીશું. ચલો v0 વાય, તો શરૂઆતમાં અધો દિશામાંનો વેગ 0 હતો, એ વાયની જગ્યાએ માઇનસ જી અને ટીની જગ્યાએ 10 પ્લસ માઇનસ માઇનસ, જેની કિંમત 9.8 અને આ 10, એનો મતલબ માઇનસ 98 મીટર પર સેકન્ડ. તો જો નીચે તરફ આ માઇનસ વેગ કેમ આવ્યો? પદાર્થ ઉપર જતો તો ધન વેગ આવત, નીચે જાય એટલે ઋણ વેગ આવ્યો, અને આપણો પદાર્થ આમ નીચે જાય છે એટલે આ નીચે તરફનો વેગ આવ્યો. હવે જુઓ મિત્રો, આપણે પરિણામી વેગ શોધી કાઢીશું. તમે આ સ્ક્રીનશોટ લઈ લેજો, દાખલો ગણવો હોય તો મિત્રો. માઇનસ 9.8 ટી સ્ક્વેર માટે 490 બરાબર 4.9 ટી સ્ક્વેર. ધેરફોર ટી બરાબર 490 ભાગ્યા 4.9 બરાબર 100. એટલે આટલો ફોટો પહેલાં પાડી લો તમે. ચલો હવે આપણે પરિણામી વેગ ગણી નાખીએ મિત્રો. તો જો અહીંયા 2 વેગ આવ્યા, એક સમક્ષિતિજ વેગ vx જે v0 x જેટલો જ હોય, પણ પેલો નીચે તરફનો વેગ આવ્યો vy. તો હવે આપણે પરિણામી વેગ શોધવો હોય તો આ બંને વેગોનો સદિશ સરવાળો. તો જો સદિશ સરવાળો કરો તો પરિણામી વેગ આમ આવે. હવે જો આ vy હોય તો આ પણ vy જ કહેવાય. તો હવે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આ vx, આ vy અને આ v, તો કર્ણનો વર્ગ બરાબર 2 બાજુઓના વર્ગોનો સરવાળો. વર્ગ દૂર કરો તો વર્ગમૂળ. હવે કિંમતો મૂક્યા મિત્રો. બોલો વર્ગમૂળમાં vx, અને vxની કિંમત તો 15 જ, કારણ કે સમક્ષિતિજ વેગ અચળ હોય તો એ 15 આવશે નો વર્ગ. આ માઇનસ 98નો વર્ગ. બોલો હવે કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ. 15નો વર્ગ 225, 98નો વર્ગ 96.04 આવશે. 2નો સરવાળો કરો તો 29 આવશે. વર્ગમૂળ કાઢો તો 99.8
24 એટલે રાઉન્ડ ફિગર નજીકનો આંકડો લખવો હોય તો 99 મીટર પર સેકન્ડ. તો આમ ત્યારે એ પથ્થર જ્યારે જમીનને અથડાશે ત્યારે તેનો વેગ લગભગ 99 મીટર પર સેકન્ડ જેટલો હશે. કેટલો સહેલો દાખલો મિત્રો ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણવાનો, સ્ક્રીનશોટ લઈ અને તમારા ચોપડામાં આ દાખલો ગણી દેવાનો રહેશે મિત્રો. જો બચ્ચો, પ્રક્ષેપ ગતિનો આ એક બીજો એક્ઝામ્પલ, સહેલા દાખલા હોય પ્રક્ષેપ ગતિના, સૂત્રો આવડે તો આવડે, બરાબર ને? એટલે સૂત્રો તૈયાર હોવો જોઈએ બાળકો. કડકડાટ આપણને આવડવો જોઈએ. ફિઝિક્સ ત્યારે જ આવડે કે સૂત્રો કડકડાટ આવડે. ચલો, સમક્ષિતિજ સાથે દાખલા તરીકે આપણે ચિત્ર દ્વારા સમજીએ. આ આપણી જમીન, સમક્ષિતિજ દિશા. સમક્ષિતિજ સાથે 30ના ખૂણે ક્રિકેટ બોલને, તો અહીંથી આપણે ક્રિકેટના દડાને આમ ફેંકવાનો છે. તો જો આ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો, જેને આપણે θ0 કહેવાય, તો એ આપણને કહી દેવામાં આવ્યું 30 ડિગ્રી. 30 ડિગ્રીના એક ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકો. તો જ્યારે આપણે આમ ફેંક્યો તો એને શરૂઆતનો વેગ કહેવાય v0, 28 મીટર પર સેકન્ડ. તો હવે તમે જાણો છો કે આ દડો આમ ગતિ કરતો 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 આમ થઈને ક્યાંક જઈને પડશે, બરાબર? તો હવે આપણને વિવિધ પ્રશ્નો પૂછ્યા છે કે આ બોલ માટે મહત્તમ ઊંચાઈ, તો જો વધુમાં વધુ આટલે ઊંચે ગયો બોલ, તો આને આપણે મહત્તમ ઊંચાઈ કહીશું. તો આ મહત્તમ ઊંચાઈ શોધવાની આપણને કીધી. ત્યાર પછી તે જ સ્તરે પાછા, તો જો આ જમીન ઉપરથી ફેંક્યો અને એ જ સ્તર એટલે આના જ લેવલ, તો આના લેવલ ઉપર એટલે અહીંયો, તો તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલો સમય. તો અહીંથી બોલ નીકળ્યો, હવામાં ઉડતો 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 અહીં જમીન ઉપર પાછો આવ્યો, તો આ ઉડ્ડયન સમય કહેવાય, ફ્લાઇટ ટાઈમ. તો તમારે સમય શોધવાનો છે, એટલે કહેવાનો મતલબ ઉડ્ડયન સમય, ટી ફ્લાઇટ શોધો. તો એ પાછા આવવા માટે લીધેલો સમય ગણો. ફેંકવામાં આવેલું બિંદુ, તો જો ફેંકવામાં આવેલું બિંદુ જમીન ઉપર હતું, તો ફેંકવામાં આવેલા બિંદુથી બોલ તે જ ઊંચાઈના, હવે જમીન ઉપરથી ફેંક્યો તો જમીન ઉપરનું બિંદુ, તો એ જ ઊંચાઈના જે બિંદુએ તે પાછો આવ્યો, તો જો અહીંથી નીકળ્યો અને અહીં પાછો આવ્યો, તો એ દરમિયાન આટલું સમક્ષિતિજ દિશામાં અંતર કાપ્યું. તો કહે છે જે બિંદુએ પડે તે બિંદુનું અંતર, તો આપણે આ બિંદુથી આ બિંદુનું અંતર ગણો. હવે યાદ કરો, આપણા પ્રશ્નમાં સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતરને અવધિ આર કહેવાય. તો તમારે અવધિ પણ શોધવાની છે. ટૂંકમાં 3 આઇટમો શોધવાની છે. હવે એક તો સૂત્રો આવડે તો બધું આવડે મિત્રો. તો ચાલો આપણે પહેલાં મહત્તમ ઊંચાઈનું સૂત્ર. તો જો મહત્તમ ઊંચાઈ એચનું સૂત્ર આપણને આવડવું જોઈએ, બરાબર? તો મહત્તમ ઊંચાઈ એચ બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર θ0 અપોન 2g, બરાબર? જો હવે બધી કિંમતો છે આપણી પાસે મૂકી દઈએ. બોલો v0 કેટલા મિત્રો? 28નો વર્ગ સાઇન સ્ક્વેર, ખૂણો કેટલો આપ્યો છે? 30 અપોન 2g 9.8, બરાબર? હવે 28નો વર્ગ કેલ્ક્યુલેટરથી ગણવો પડે, તો 28નો વર્ગ 784. હવે સાઇન 30 મિત્રો, સાઇન 30 બરાબર 1/3, પણ આપણે અહીં સાઇન સ્ક્વેર, તો અહીં સ્ક્વેર છે, તો બંને બાજુ વર્ગ કરો તો 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4, એટલે 1/4. અને આ 2 અને 9.8 તો ખરા જ. હવે કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપો તો લગભગ જવાબ 10 મીટર જેવો આવે છે. તો મહત્તમ ઊંચાઈ એચ 10 મીટર. એકમ લખવો જ પડે ભાઈ, એકમનો અડધો ગુણો. આપણે જેમ નામની પાછળ અટક કેવી લખી દઈએ છીએ ફળદઈ, એમાં આની પાછળ અટક લખવી જ પડે. ચલો, આ એક જવાબ આવી ગયો. ચલો હવે ફ્લાઇટ ટાઈમ શોધીએ. તો ઉડ્ડયન સમયનું સૂત્ર, તો ઉડ્ડયન સમયનું સૂત્ર આપણને આવડવું જોઈએ મિત્રો. તો જો ઉડ્ડયન સમય ટી ફ્લાઇટ, તો એનું સૂત્ર 2v0 સાઇન θ0 અપોન g હતું. જો હવે આમાં કિંમત મૂકો
V0 ની જગ્યાએ 28 sin 30 ભાગ્યા 9.8 sin 30 ની કિંમત 1/3 તો જો 2 ગુણ્યા 28 ભાગ્યા 9.8 અને sin 30 એટલે 1/3 બે ઉડી જાય 28 ભાગ્યા 9.8 તમે કરો તો 2.857 નજીકનો આંકડો લખીએ તો 2.9 સેકન્ડ તો આ ઉડ્ડયન સમય આવી ગયો ટી ફ્લાઇટ તો આપણો બીજો જવાબ આવી ગયો ચલો હવે અવધિ આર શોધો તો જો અવધિ આરનું સૂત્ર તો અવધિ એટલે રેન્જ આર બરાબર V0 સ્ક્વેર સાઇન 2θ0 અપોન g આ અવધિનું સૂત્ર હતું તો ચલો V0 ની કિંમત 28 નો વર્ગ સાઇન 2θ0 ની કિંમત 30 જેની કિંમત 9.8 બોલો 28 નો વર્ગ 784 છેદમાં 9.8 હવે જો અહીં સાઇન 30નું 60 એટલે સાઇન 60 થવાના મિત્રો અને સાઇન 60ની કિંમત √3/2 તો અહીંયા √3/2 આવે √3ની કિંમત 1.73 સાદુરૂપ આપો તો લગભગ આ જવાબ 69.28 મીટર એટલે નજીકનો પૂર્ણાંક આંકડો લખે તો 69 મીટર તો આમ દડો 69 મીટર દૂર જઈને પડશે તો આમ આડી દિશામાં કાપેલું અંતર 69 ઊભું 10 અને ઉડ્ડયન સમય 2.9 સેકન્ડ કેટલો સિમ્પલ દાખલો કયો ચલો સ્ક્રીનશોટ લઈ લો ચોપડામાં લખાઈ જવું જોઈએ તૈયાર પણ થઈ જ જવું જોઈએ મિત્રો બરાબર જો મિત્રો પ્રક્ષિપ્ત ગતિના હજુ કેટલાક દાખલા છે તે પૈકી સ્વાધ્યાયનો 4.15 અને સ્વાધ્યાયનો 4.16 નંબરનો દાખલો બહુ સરળ છે ખાલી સમજો એક લોબા હોલની છત એટલે દિવાલ ધારો કે આ કોઈ દિવાલ છે કોઈ લોબા હોલની દિવાલ છે આ છત 25 મીટર ઊંચી છે તો આ છતની ઊંચાઈ આપી 25 મીટર હવે શું કહે છે 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકેલો દડો તો અહીંથી આપણે કોઈ દડાને આમ ફેંકવું છે તો જો એનો વેગ આપી દીધો આપણને ફેંકવાનો વેગ 40 મીટર પર સેકન્ડ ફેંકવામાં આવે છે આ દડો છતને અથડાયા વગર જો તમે કદાચ ઓછા ખૂણે ફેંકો તો કદાચ દડો છતને અથડી જાય બરાબર પણ તમે એવા કોઈ ખૂણે ફેંકો કે જેથી આ દડો છતને અથડાયા વગર આ છતને જો આપણે કોઈ એવા ખૂણે ફેંકીએ કે જેથી તમારો આ દડો આમ થઈને છતને અથડાયા વગર આમ જઈને ક્યાંક પડી તો એનો મતલબ કે છતને કૂદીને જવાની વાત આવી તો વધુ આટલી ઊંચાઈ તો એને કાપવી જ પડશે તો આ 25ને શું કહેવાય મહત્તમ ઊંચાઈ કહેવાય તો એ અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર અને બોલો આ સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર એટલે અવધિ આ તો એમ કહેશે કેટલું મહત્તમ અંતર એ કાપી શકે એનો મતલબ આપણે આર શોધવાનો છે હવે આર શોધવો હોય તો આરનું સૂત્ર પહેલાં તો આપણને આવડવું જોઈએ મિત્રો બોલો આરનું સૂત્ર હવે પાક્કું આવડી ગયું V0 સ્ક્વેર સાઇન 2θ0 અપોન g હવે જ્યાં સુધી V0 θ0 આ બધી ભૌતિક રાશિઓ આપણી પાસે નહીં હોય ત્યાં સુધી જવાબ નહીં આવે એમાં જો V0 તો છે એટલે એનો તો પ્રશ્ન નથી પણ ખૂણો નથી તમે એવા કયા ખૂણે ફેંક્યું કે જેથી એક્ઝેક્ટ આ દિવાલની છતની અડીને અથવા છતની ઉપર થઈને જ આમ ગયું જો તમે વધારે પડતો કદાચ ખૂણો બનાવો તો નજીક પડે તો આ અંતર ઓછું કપાય આપણે મહત્તમ અંતર કપાવવું છે તો આપણે એવા કોઈ ખૂણે ફેંકવું જોઈએ તમે એમ કે લાવો ઓછા ખૂણે ફેંકીએ તો એ થઈ જાય તો આપણે એક્ઝેક્ટ અહીં થઈને જાય ટચ થઈને કે એની સ્લાઇડ ઉપર થઈને જાય એ રીતે જ સેટિંગ કરવું પડે તો ચલો પહેલાં આપણે θ0 શોધવાનો પ્રયત્ન કરીએ પણ જો તમને મહત્તમ ઊંચાઈનો ઉલ્લેખ કરી દીધો છે તો આપણે મહત્તમ ઊંચાઈના સૂત્રનો લાભ લઈએ h બરાબર V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર θ0 અપોન g બરાબર કે 2g બોલો શું આવે 2g આવી ચાલતી ગાડી બેસીને જવાનું સૂત્ર આવડવું જોઈએ તો મહત્તમ ઊંચાઈ h બરાબર V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર θ0 અપોન 2g
चलो आ 2g भागाकारમાંથી અહીં જાય v0 સ્ક્વેર અહીં જાય તો સાઇન સ્ક્વેર થીટા 0 બરાબર h ઇન્ટુ 2g અને આ કેવું આવી જાય છેદમાં. બોલો હવે hની કિંમત છે આપણી પાસે 25, 2gની કિંમત 9.8, v0 40, 40નો વર્ગ. ચલો કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપણે આપીશું તો આનું સાદુરૂપ આપીશું તો 0.3062 આવશે મિત્રો. આ કોની કિંમત આવી? સાઇન સ્ક્વેર થીટા 0ની આવી. તો બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો જો હું બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો 0.5534 તો અહીંયા સાઇન થીટા 0 થાય. હવે નેચરલ સાઇનનું કોષ્ટક તો બોલો નેચરલ સાઇનના કોષ્ટક ઉપરથી તમે થીટા 0 શોધી કાઢો તો અહીંયા થીટા 0 નેચરલ સાઇનના કોષ્ટક ઉપરથી જોતો લગભગ 33 ડિગ્રી 36 કલા જેવો આવે છે. 33 ડિગ્રી 36 કલા, કલાના બોલો તો મિનિટ, તો આટલો આવે છે મિત્રો. હવે આપણે અવધિ ગણી નાખીએ ત્યાં જો બોલો. હવે v0ની કિંમત તો છે 40નો વર્ગ સાઇન 2 થીટા 0, થીટા 0 33 ડિગ્રી 36 કલા જે 9. તો જો આ બે અંદર ગુણી કાઢો તો 33 ડિગ્રી 36 કલાને બે ગુણો મિત્રો તો 66 ડિગ્રી 36 દુ 72 કલા થાય. પણ 72 કલા એટલે 60 કલા વત્તા 12 કલા અને 60 કલા એટલે શું થઈ જાય? 1 ડિગ્રી થઈ જાય. અને આ 12 કલા તો 72 કલાના બદલે 1 ડિગ્રી 12 કલા તો આ 72 કાઢી નાખો તો 1 ડિગ્રી 12 કલા તો 66 ડિગ્રી હતી નારી 1 ડિગ્રી એટલે 67 ડિગ્રી 12 કલા. તો આને શું લખાય? 67 ડિગ્રી 12 કલા લખાય મિત્રો. તો આપણે આવું થશે બોલો 40નો વર્ગ 1600 સાઈન આ બેને અંદર ગુણી નાખો તો 67 ડિગ્રી 12 કલા છેદમાં 9.8. માટે જો આર ઇઝ ઇક્વલ ટુ 1600 ગુણ્યા હવે સાઈન 67 ડિગ્રી 12 કલાની કિંમત નેચરલ સાઇનના કોષ્ટક ઉપરથી આપણે જોવી પડે તો એ કિંમત લગભગ 0.9219 જેવી આવે છે. 0.9219 અને છેદમાં 9.8. હવે કેલ્ક્યુલેટરથી સાદું રૂપ આપો તો 150.51 મીટર. તો આમ આપણો દડો સમક્ષિતિજ દિશામાં એટલે દૂર જઈને પડશે. બોલો ખ્યાલ આવી ગયો? તો મિત્રો સ્ક્રીનશોટ લઈ લો ચલો અને એ લખાઈ જવું જોઈએ આપણા ચોપડાની અંદર. દાખલાઓ બધા જ લખાઈ જવા જોઈએ. ભૌતિક વિજ્ઞાનમાં સારા ગુણ લાવવા હોય તો એક્ઝામ્પલ એ આપણા માટે લાઈફ લાઈન છે મિત્રો. દાખલા રોકડિયા ગુણ છે અને એમાં પરીક્ષકો માર્ક્સ ન કાપી શકે શક્ય તે બને ત્યાં સુધી. થિયરીમાં તો એકાદ વાક્ય લખવાનું રહી જાય તો પણ અડધો ગુણ કદાચ કપાઈ જાય, પણ દાખલામાં તો લગભગ રોકડા જવાબ સાચો હોય, સૂત્ર સાચું લખ્યું હોય તો પૂરેપૂરા માર્ક્સ મળી જ જતા હોય છે. એટલે દાખલા અને દાખલા યાદ રાખવા પણ સહેલા છે. પ્રશ્ન યાદ રાખવો એના કરતાં દાખલા યાદ રાખવા બહુ અઘરા નથી. તો આપણે દાખલામાં વિશેષ ધ્યાન આપીશું. તો જો એચના સૂત્ર ઉપરથી પહેલાં થીટા 0 શોધી કાઢવાનો, પછી અહીંયા મૂકીને અવધિ શોધી કાઢો. તો સ્ક્રીનશોટ લઈ લો, લખી દો. જો હવે પહેલી રકમ આપણે જોઈએ, જો એ દાખલો હવે જોઈએ આપણે. જો ક્રિકેટનો કોઈ ખેલાડી, તમે ક્રિકેટના શોખીન વિદ્યાર્થીઓ હશે એ બધા ખેલાડીઓને ઓળખતા હશે. રોહિત શર્મા, વિરાટ કોહલી, આ બધા આપણા ભારતના પ્રચલિત ક્રિકેટરો છે. તો ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. ધારો કે અહીંથી ખેલાડી દડાને ફેંકે તો વધુમાં વધુ સમક્ષિતિજ દિશામાં કેટલા અંતર સુધી? 100 મીટર અંતર સુધી ફેંકી શકે છે. એટલે એને દડાને ફેંકવાની એની તાકાત એવા વ્યક્તિએ ફેંકવા કંઈ વધુમાં વધુ 6 મીટર અંતર સુધી દડાને સમક્ષિતિજ અંતરમાં ફેંકી શકે. તો બોલો આ અંતરને શું કહેવાય ભાઈ? અવધિ આર કહેવાય. તો આમાં આડકતરી રીતે તમને અવધિ આપી દીધી, બરાબર. તો હવે આપણને પ્રશ્ન પૂછ્યો કે આ જ ખેલાડી આ દડાને જમીનથી ઉપર તરફ, એટલે ચલો આપણે જમીનથી એ દડાને ઉપર ફેંકવાની વાત આવે
તો એમ કહેશે વધુ ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી એ ફેંકી શકે? તો જો હવે આના ઉપર તેને ફેંકવાની જે તાકાત છે, એનો વેગ, દડાને ફેંકવાનો એનો વેગ આપણને મળી શકે. પછી આપણે આમ ફેંકીશું, પણ જો આમ ફેંકીએ એટલે પ્રક્ષિપ્ત કોણ કેટલો લેવો પડે? 90. હવે જો રકમમાં શું કીધું છે? 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર. હવે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર એટલે અવધિ, અને એમાં મહત્તમ અવધિ. જો એ આટલા જ વ્યક્તિ આમ ફેંકતો તો ઓછી અવધિ મળે, એટલા જ વ્યક્તિ નાના ખૂણે ફેંકતો હોય અવધિ ઓછી મળે. પણ આપણે મહત્તમ અવધિ મેળવવી હોય તો પેલો પ્રક્ષિપ્ત કોણ કેટલો લેવો જોઈએ મિત્રો? 45. એટલે એમને મહત્તમ શબ્દ વાપર્યો છે. મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી એ દડો ફેંકશે તો એને 45ના ખૂણે ફેંકવું પડે, તો જે આ વેગ ઉપર આટલો મેક્સિમમ લાભ લઈ શકે. તો ચલો આના ઉપરથી આપણે V0 શોધવાની કવાયત કરીએ મિત્રો. તો ચલો અવધિનું સૂત્ર મિત્રો કહ્યું, R બરાબર V0 સ્ક્વેર સાઇન 2θ 0/g. બોલો આરની કિંમત 100 બરાબર V0 સ્ક્વેર સાઇન 2θ 0ની કિંમત 45/g. બોલો 45 દુ 90 અને સાઇન 90 1 માટે 100 બરાબર V0 સ્ક્વેર/g. જો કોઈને V0 શોધવો તો આ જીને અહીં લઈ જાઓ તો એ શોધી શકાય, અને ન શોધો તો એ ચાલશે, કારણ કે આપણે મૂળ આ જવાબ શોધવાનો છે. તો હવે જો આપણે h શોધી કાઢીએ તો hનું સૂત્ર V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર θ 0/2g. પણ જો આપણે ઉપર તરફ ફેંકવાનું છે તો ઉપર તરફ ફેંકીએ તો પ્રક્ષિપ્ત કોણ કેટલો લેવાનો? 90. તો ચલો h બરાબર V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર 90/2g. પરંતુ બોલો મિત્રો સાઇન 90 1 અને 1નો વર્ગ 1, તો પછી h બરાબર V0 સ્ક્વેર 1/2g. પરંતુ મિત્રો V0 સ્ક્વેર/gની કિંમત આપણે શોધી ચૂક્યા છીએ. V0 સ્ક્વેર/g એટલે 100. તો જો 100 ગુણ્યા 1 એટલે 100 અને છેદમાં આ 2 તો કેટલું આવશે? 50 મીટર. તો આ રીતે જો એ વ્યક્તિ, એ ખેલાડી 45ના ખૂણે દડાને આમ ફેંકે તો 100 મીટર ફેંકી શકે છે, પણ જો એ જ ખેલાડી એટલા જ વ્યક્તિ દડાને આમ ઉપર ફેંકે તો 50 મીટર સુધી એ ફેંકી શકે છે. તો બોલો દાખલામાં સમજણ પડી ગઈ? રકમમાં સમજણ પડવી જોઈએ, તો દાખલો તો આવડી જ જાય. બોલો ઓકે. તો આ રીતે પ્રક્ષિપ્ત ગતિનું પણ આ એક એક્ઝામ્પલ સ્ક્રીનશોટ લઈ લો અને તમે ગણી કાઢજો ચોપડામાં અને તૈયાર પણ કરી દેજો બાળકો. જો મિત્રો આર અને એચ વચ્ચેનો એક સંબંધ આપણે મેળવી દઈએ એટલે ઘણીવાર હું અમારે ગણવામાં સીધી આપણને સરળતા રહે. તમે આરનું સૂત્ર જાણો છો, આર બરાબર V0 સ્ક્વેર સાઇન 2θ 0/g. અને એચનું સૂત્ર પણ જાણો છો, V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર θ 0/2g. હવે જો આપણે એક કામ કરીએ, બંનેનો ગુણોત્તર લઈ લઈએ R/h. તો આરની જગ્યાએ આપણે મૂકીએ V0 સ્ક્વેર સાઇન 2θ 0/g. પેલું છેદમાં છે તો છેદમાં મૂકીએ તો V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર θ 0/2g. માટે જો મિત્રો R/h જો V0 સ્ક્વેર ઉડી જવાય, જીજી ઉડી જવાય, તો એક આ 2 વધવાના, સાઇન 2θ 0 વધવાનો અને છેદમાં સાઇન સ્ક્વેર θ 0 વધવાનો. બરાબર. પરંતુ તમને મેથેમેટિકલ ટૂલ્સમાં આવું ભણાવવામાં આવ્યું હતું કે સાઇન 2θ બરાબર 2 સાઇન થીટા કોસ થીટા, અથવા જો સાઇન 2θ 0 લેવો તો 0. તો જો આ કિંમત અહીંયા મૂકી દઈએ મિત્રો તો R/h બરાબર આ 2 અને આની જગ્યાએ 2 સાઇન θ 0 કોસ θ 0 સાઇન સ્ક્વેર θ 0. જો એક સાઇન ઉડી જવા એટલે 2 દુ 4, તો R/h બરાબર 2 દુ 4
કોસ એક કોસ વધવાનું, કોસ થીટા 0 વધવાનું, અને અહીંયા એક સાઇન ઉડી જવાનું, તો સાઇન થીટા 0 વધવાનું. માટે R/H બરાબર 4 કોસ ભાગ્યા સાઇન, તો કોટ થીટા 0, અને કોટ ના લખો તો 1/10, તો R/H બરાબર 4/tan થીટા 0. તો આમ આર અને એચ વચ્ચેનો સંબંધ આટલો થાય. બોલો, ખ્યાલ આવી ગયો? સમજણ પડી? જો તમને આના ઉપરથી કોઈ OMR પૂછાય કે એક પદાર્થને 45 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો એની અવધિ મહત્તમ ઊંચાઈ કરતાં કેટલા ગણી હોય? તો જો tan 45 સીધા મૂકી દો તો tan 45 1, તો R/H બરાબર 4, માટે R બરાબર 4H, તો અવધિ મહત્તમ ઊંચાઈ કરતાં 4 ગણી થઈ જાય. તો આવું સીધું જ તમે OMR પણ ગણી શકો. તો આ પણ પુશ કરી અને સ્ક્રીનશોટ લઈને લખી દેજો બાળકો. આ એક મેં વધારાની વાત તમને કરી છે. જો બચ્ચો, આ એક OMR જેમાં મેથેમેટિક્સનો પણ ઉપયોગ થયેલો છે. ઉર્ધ્વ સમતલમાં પ્રક્ષિપ્ત ગતિ કરતો કણ. આપણે એ પ્રક્ષિપ્ત ગતિમાં યાદ કરો, આડા અંતરને સમક્ષિતિજ અંતર x, ઊભા અંતરને y કહીએ છીએ. શરૂઆતમાં તમે દડાને આમ ફેંકો, પદાર્થને આમ ફેંકો, તો આટલો સમક્ષિતિજ વેગ હોય, આટલો ઉર્ધ્વ દિશાનો વેગ હોય. પણ તમે જાણો છો કે જેમ જેમ દડો ઉપર જાય એમાં ઉર્ધ્વ દિશાનો વેગ ઘટતો જાય, અને એક તબક્કે જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે ઉર્ધ્વ દિશામાંનો વેગ, y દિશામાંનો વેગ તો 0 થઈ જાય. માત્ર સમક્ષિતિજ દિશાનો વેગ જ હોય. બરાબર છે? અહીં 0 થઈ. અને આ ગતિનું સમીકરણ તમને રકમમાં આપી દેવામાં આવ્યું છે મિત્રો. જો એ ગતિનું સમીકરણ y બરાબર ax - bx. યાદ કરો, આપણે પહેલાં કહેતા હતા કે ભાઈ આ ગતિપથ પરવલયાકાર છે, તો એ સમીકરણ છે. જો એ અને બી એ સમીકરણમાં આવતા અચળાંકો છે, એક્સ અને વાય, તો આ સમીકરણમાં એક્સ અને વાય, તો એક્સ એ સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર, વાય એ શિરોલંબ દિશામાં કરેલું સ્થાનાંતર છે, ઉર્ધ્વ દિશાનું પ્રક્ષિપ્ત બિંદુથી સ્થાનાંતર છે. તો આ કણે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ, મહત્તમ ઊંચાઈ એટલે ઉર્ધ્વ દિશામાંનું સ્થાનાંતર. આ સ્થાનાંતર વધુમાં વધુ એચ જેટલું કેટલું થશે એમ, આટલું આટલું કે કેટલું? તો જો આપણે આમાં મહત્તમ ઊંચાઈ શોધવાની છે, તો મહત્તમ ઊંચાઈ આગળ આ વેગ કેવો થાય? 0 થાય. હવે વેગ એટલે શું? તો જો આ વાય અને આ એક્સ છે, તો વાય વિરુદ્ધ એક્સનું સમીકરણ છે. તો વેગ એટલે સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન. તો જો વાય દિશામાં વેગ એટલે આનું સ્થાનાંતરનું શું લેવાનું? સમય સાપેક્ષે, અહીં આપણે ઢાળ શોધીએ. મિત્રો, જો આપણે વાય વિરુદ્ધ એક્સનો આલેખ હોવાથી, વાય વિરુદ્ધ એક્સનો આલેખ એટલે એક્સ બદલાય એમ વાય બદલાય, તો વાયનું એક્સ સાપેક્ષે વિકલન કરો. તો જો dy/dx, તો જો વિકલન કરીએ તો એ એક્સનું વિકલન 1 થાય. અહીં ઘાત નીચે ઉતર્યો તો 2bx થાય. હવે જો dy/dx એટલે આલેખનો ઢાળ કહેવાય. તમને એ પહેલાં અગાઉ આના ચેપ્ટરમાં વેગ વિરુદ્ધ સમય હોય, તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ, તો અહીં વેગ વિરુદ્ધ સમય હોય તો વાયનું કામ v કરો, એક્સનું કામ t કરો, તો dv/dt, તો એ પ્રવેક્યતા. જો સ્થાનાંતર વિરુદ્ધ સમય હોય તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ, તો આ રીતે લખાય. ટૂંકમાં આપણે અહીંયા આ અક્ષ ઉપર y છે, આ અક્ષ ઉપર x છે, તો આ આલેખનો ઢાળ એ dy/dx બતાવે. જો અહીંયા તમે આ આલેખ આમ જાય છે તો ઢાળ આટલો થાય. પણ જો જેમ જેમ પદાર્થ ઉપર જેમ ઢાળ ઘટતો જાય, જો પહેલાં આમ હતો, પછી આમ થયો, પછી આમ થયો, અને અહીંયા પહોંચે મિત્રો આ જગ્યાએ, તો જો પદાર્થ ઉપર જતો જ નથી, આ આલેખ આખોમાં આડો જ થઈ ગયો, તો પછી ઢાળ શું? 0. તો આપણે મહત્તમ ઊંચાઈ આગળ, તો મહત્તમ ઊંચાઈએ આપણો આ ઢાળ dy/dx 0 લઈ શકાય. બરાબર? અહીંયા જો ઢાળ છે પણ ઘટતો ઘટતો એ ઢાળ 0 થઈ ગયો, તો
તો વાય વિરુદ્ધ એક્સનો ઢાર એટલે ડીવાય બાય ડીએક્સ, તો એ 0 થઈ જાય. તો 0 મૂકી દો, તો 0 બરાબર a માઇનસ 2bx. ચલો આ માઇનસ ત્યાં બાદ લાવી દો તો પ્લસ. તો એ સંજોગોમાં એક્સની કિંમત કેટલી આવે? a/2b. એટલે જો મહત્તમ ઊંચાઈ એ પદાર્થ પહોંચો એ વખતે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર કે તો એ આટલું આવે, a/2b આવે. પણ તમને આ અંતર માગ્યું છે હરી, તો આ વાય શોધવાનું છે. તો ચલો હવે આપણે આ વાયનું સૂત્ર, વાય બરાબર ax માઇનસ bx². પરંતુ જ્યારે એક્સની કિંમત આટલી તો એ વખતે મહત્તમ ઊંચાઈ મળી. તો હું એક્સની કિંમત આ મૂકું અને વાયની જગ્યાએ h લખું. તો જો એ એક્સની જગ્યાએ a/2b માઇનસ b એક્સનો વર્ગ, તો જો a²/4b² થશે. આનો વર્ગ કરીને મૂકીએ તો a ગુણ્યા a²/2b. અહીં જો એક બી ઉડી જશે તો a²/4b. જો અહીંયા 4b છે અને અહીંયા 2b છે તો અહીંયા ઉપર નીચે 2 વડે ગુણું મિત્રો, તો 2a²/4b. અહીંયા a²/4b. તો 2a²/4b માંથી એક a²/4b જાય તો a²/4b. તો આ મહત્તમ ઊંચાઈ આટલી હોય એટલે આપણો આ જવાબ આવે. જો ફરી એકવાર મેં શું કર્યું, તમને રકમમાં એવું કહે છે કે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ, તો મહત્તમ ઊંચાઈ આગળ સમક્ષિતિજ દિશામાં આટલું અંતર કપાય, ઉર્ધ્વ દિશામાં આટલું. તો પહેલાં મેં આ અંતર શોધ્યું, પણ એ અંતર શોધવા માટે આ સમીકરણનો મેં લાભ લીધો. કારણ કે જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે એટલે આપણો ગતિપથનો ઢાર 0 થઈ જાય. અને ઢાર એટલે વાયનું એક્સ સાપેક્ષે વિકલન, તો એ 0 થઈ જાય. તો 0 લઈને મેં એક્સ શોધ્યો, પછી એ એક્સ અહીંયા મૂકી દીધો અને એ વખતની ઊંચાઈ ઉર્ધ્વ દિશામાં કાપેલું અંતર મહત્તમ ઊંચાઈ જેટલું. તો આ તમારો જવાબ છે. તો આવું એ અમારે આવડવું જોઈએ મિત્રો. સ્ક્રીનશોટ લઈને લખી દો.